નમસ્કાર મિત્રો, છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર આડેધડ ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ વળતી કાર્યવાહી કરી એક નક્સલીને ઠાર કરી દીધો છે. હજુ પણ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ઠાર કરાયેલા નક્સલી પાસેથી અત્યાધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ સુરક્ષા દળોની ટીમને નક્સલવાદીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ટીમે ગંગાલુર ગામમાં જઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ અચાનક આડેધડ ગોળીબાર કરી દીધો હતો. અધિકારીઓએ અથડામણમાં એક નક્સલી ઠાર થયો હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે અન્ય એક જગ્યાએ આઈઈડી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. બીજાપુર જિલ્લાના પશ્ચિમ ડિવિઝનમાં બંને તરફથી હજુ પણ ફાયરિંગ થઈ રહી છે. સુરક્ષા દળોએ એક પુરુષ નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે. તેની પાસેથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે, તેથી અથડામણ સ્થળ ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોની સંખ્યા તેમજ અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરી શકાય.